મારું નામ મનસુરભાઈ ગારેઠા। માર્કેટ યાર્ડની અંદર વેપારીનો માલ આવેલા જે એના મજૂર હતા એ ઉતારવાનું કામકાજ ચાલુ હતું। એમાંથી કોઈક બીજા વેપારીની ગાડી આવી એને વચ્ચે ઘાલી દે। એમાં બોલાચાલી મજૂર કે વેપારીને થઈ હોય તો એ લોકો યાર્ડના કર્મચારીને ફોન કર્યો એટલે એ આવીને સીધો આ જે મજૂર કામ કરતા એને આવીને મા બેન હમણાં ગાર દીધી। પછી તો સ્વાભાવિક છે કોઈ ગાર દે તો અમે આવવાની જ હોય એટલે ગાર દીધી। ત્યાંથી યાર્ડના કર્મચારી અમારા બે મજૂરને ઉપાડી લીધા। ઉપાડીને ઓફિસના બંધ બારણે જેને એવો માર માર્યો છે કે આપણે ઢોરને ન મારી, જાનવર હોય ને એની ઉપર એવો હાથ ન ઉપાડી એવી રીતના એ લોકોને માર્યા છે। એના પેન્ટ ફાડી નાખ્યું છે, ટી શર્ટ ફાડી નાખ્યું છે। હાથણમાં જે ન મારવાની જગ્યાએ મારેલા છે પાટા, અને એ બે ભાન છે। અત્યારે 2 કલાકથી અત્યારે અમે સિવિલ હોસ્પિટલ એટલા માટે એને લઈને આવ્યા છીએ। હવે તમારી માંગણી શું? અમારી માંગણી જે અધિકારીએ જેને માર્યા યાર્ડમાંથી કાયમી માટે નોકરી ન હોવો જોઈએ, ત્યાં સુધી યાર્ડ ચાલુ નહીં થાય। ના કરવાના જ છે અમારા કાયદેસર, કોઈ યારે કાંઈ બીજો વાંધો નથી અમને। રેગ્યુલર જે અધિકારી માર્યા એ યાર્ડમાં ન હોવા જોઈએ।